જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી. નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. બસ જો અત્યારે થોડીક વાર પહેલા જ ધ્યાનાને આજે વેક્સિનનો ટર્ન હતો તો વેક્સિન દેવડાવીને આવ્યા. કાંધ્યાને થોડીક વાર રોઈ પણ હવે થઈ ગઈ શાંત. આજે હતી 3 વેક્સિન ટોટલ, 2 હાથમાં અને 1 પગમાં. ત્યારે રોઈ પણ રસ્તામાં શાંત થઈ ગઈ હતી, વાંધો ન આવ્યો. અને અત્યારે અમારા ધ્યાનાબેન જો આ બેઠા ગાજર લઈને બેસી ગયા છે, બરોબર છે. બાકી બધા એના ટોયસ છે, એની બોટલ એની સાથે ને સાથે હોય. ક્યાં ગઈ બોટલ? આ રહી. એને તાર બોટલ. ગાજર એન્જોય કરે છે કારણ કે એ ગમે તે વસ્તુ મોઢામાં નાખે એના કરતાં આવું ગાજર ને મોટું હોય ને આખું ગળવાની બીક ના લાગે. અને હજી એને દાંત આવ્યા નથી એટલે કટકાઈ નથી થતા, ઓનલી પોચું થાય બસ. અમે એ જોઈ લીધું એટલે ટેન્શન ના રહે આપને કાંઈ. તો જો ધ્યાન એન્જોય કરે છે ગાજર. અને બસ જો હું જમવા બેસું છું. ઓફિસે આજ થોડુંક મોડું થશે જવામાં કારણ કે વેક્સિન દેવા ગયા હતા એટલે. ચાલો મમ્મી નીમા અંદર શું કરે છે એ જોઈ લે, પછી જમી કરીને ઓફિસ જવા નીકળી જાય આપણે. હાલો તો આપણે કિચનમાં આવી ગયા છીએ. શેનું શાક બન્યું છે આજે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. આજે મગ બનાવ્યા છે, પછી ભીંડાનું શાક છે અને કોબી ગાજરનો સંભારો છે. બરાબર. મગ ઉકળે છે. મગ ઉકળે છે. તમને વિડીયોમાં સ્મેલ નહીં આવે, મને લસણની મસ્ત સુગંધ આવી ગઈ છે. બરાબર છે, કારણ કે વિડીયોમાં તો પોસિબલ ના થાય. આ રહી લસણની ચટણી, બરાબર છે, એ નાખી છે. શું કે એમાં? જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? બસ જો ધ્યાનાને વેક્સિન દઈને આવી ત્યાં મમ્મી ઓલમોસ્ટ રસોઈ રેડી જ રાખી હતી. હવે લોટ બાંધવાનો છે, લોટ બાંધી લો પછી તમારે જવાનું છે ને? હા, ઓફિસ જવાનું છે એટલે હવે બસ જો એ જ બાકી રહ્યું. તો ધ્યાના એ બાથ લઈ લીધું છે વહેલું, નકર અમે જમીને લેવડાવી કે સીધી સુઈ જ જાય. પણ આજ તો એને વેક્સિન દેવા જાવું હતું ને એટલે એને વહેલી બાથ લેવડાવી લીધું છે. એટલે ચાલો તો પ્લેટ કાઢી લે એટલે આપણે બેસી જાય જમવા. ના મમ્મી અત્યારે શાક લીધું લાગે છે. બીટ છે, ગાજર છે ને કાકડી, આપણી ફેવરિટ વસ્તુ. આ વખતે મને લાગે છે નહીતર અમે મોસ્ટલી સેટરડે સન્ડે જીઓ માર્ટ જતા ત્યારે લઈ, પણ પૂરું થઈ ગયું છે એટલે ત્યારે અહીંથી લઈ લીધું. પાછું જાસી ત્યારે અહીંયાથી લેશે જીઓ માર્ટમાંથી. ને અહીંયા લોટ બંધાય છે, બંધાઈ ગયો ઓલમોસ્ટ. બંધાઈ ગયો. કાકડી મમ્મીએ તમારા માટે લીધી, તમને કાકડીનું સલાડ ભાવે ને. અને બીટ અને ગાજર ધ્યાના માટે, ધ્યાના સૂપ ભાવે ને તો મમ્મી કે સૂપ બનાવશો પાછો. અને ગાજર એમને મોઢામાં નાખતી હોય ને બીજું કઈ એના કરતા ગાજર નાખે તો વધારે સારું, એટલે ગાજર લીધા. લોટ બંધાઈ ગયો. બસ જો હવે રોટલી જ માંડું છું એટલે તમે બેસી જાઓ જમવા. મમ્મી ને ધ્યાના બે બેઠા છે. મમ્મી કહે છે એમ પેલા ધ્યાના ઓછી રમતી ટોયસથી, હવે ટોયસથી રમવા માંડી. પેલા આમ ટોયસથી ઓછી રમતી, કંઈક બીજી અલગ વસ્તુ જ બધી લે. હવે એને ટોયસ દઈ છે ને તો આમ શું છે કે એ જ ઉંમરના પ્રમાણમાં એને ખબર પડવા માંડી કે ટોયસથી રમવાનું હોય એમ, તો રમવા માંડી. તેડવા માટે કરતી એમ કે તેડી લ્યો, પણ હવે બેસી રહે છે અને રમે છે. મેળાએ ટોયસ એને ગમે છે. હવે એમ રમવું એને ગમવા માંડ્યું ધ્યાનાને. ઉંમર પ્રમાણે બધા ચેન્જીસ આવતા જાય ને, નવું નવું શીખતી જાય બધું. કાત્યા ઇન્જેક્શન માં જો વેક્સિન લીધી તો બેઠી છે અત્યારે. 3 વેક્સિન લીધી છે તો બેઠી છે. 3 વેક્સિન લીધી તો સાચી વાત છે. મમ્મી કહે છે એમ તો બેઠી. જો સેજ દેખાય છે અત્યારે અહીંયા છે. થોડુંક એને પછી બરફનું ઓલું કરશું, દુખાવો લાગશે એવું કરશું ને. આજનો દિવસ લાગે એને. ડોક્ટરે અહીંયા ગયા હતા ને એને કીધું છે કે આને તાવે નહીં આવે ને દુખશે નહીં. આ વેક્સિન એ રીતની છે એટલે વાંધો નહીં આવે. અત્યારે જે રીતે બેઠી છે ઉપરથી લાગે છે નહીં દુખે, પછી આગળ દુખશે તો જો બરફનો શેક કરશું એને. હા બસ તો એને રાહ કરીએ. અત્યારે તો રમે છે. અને સામે અમારો વિડીયો ચાલે છે ગઈકાલનો, નો જોયો હોય તો તમે લોકો જોઈ લેજો, બરાબર છે. ચાલો તો હું બેસી જાઉં જમવા. તેના બેન ભલે બોટલથી રમે, ટોયસથી રમે. ત્યારે વાગ્યા છે 7:45 અને અહીંયા જો દાદી અને દીકરી બેસી ગયા છે. ધ્યાના બેન દાદીને હાથ પકડી અને રમે છે. અને મમ્મી શું કરો છો? મમ્મી તમે વસ્તુ લઈ હતા ને રાજકોટથી. હા હા સાફ કરું છું. હા હા હા. ત્યાંના મઠ સાફ કરી લીધા ને મમ્મી? હા થઈ ગયા. મઠ સાફ કરી લીધા. અડદની દાળ છે, એકવાર દહીંવડાનો પ્રોગ્રામ બનાવીએ છીએ.
બનાવશું ત્યારે તમને કહેશું ને આ આપણા લાલ તલ છે આપણે અહીંયા મળતા નથી ને તો મમ્મી કે 3 મહિનામાં આપણે એક સોમવારે આપણે જોઈને લાલ તલ જોઈને હા હા એટલે લઈ લીધા છે. બરાબર. અહીંયા લાલ તલ મળતા જ નથી. હા, હા, એ જે બોલાવે મમ્મા ત્યાંના જે. શું બેટા શું કરે છે એને થોડીક વાર થાય ને એટલે મને તેડી લ્યો ને મને આમ અને સુવાનો time હા થઈ ગયો. સુવાનો ટાઈમ થઈ ગયો એટલે આવું છે, ના એને આવું આવું છે હા, અને તેડી લ્યો મને એમ હાલ, બસ. જો તેડી લીધી એટલે પછી કાંઈ ન હોય ધ્યાના તને હજુ ઇંજી માર્યું તું મારી દીકાને કેમ ઈંજી મારી? ઇંજુ માર્યું તું કેટલા માર્યા? 3 ઇંજુ માર્યું તું આજે ધ્યાનાને હે મારી પાસે આવું છે હે મમ્મા પાસે આવું છે મમ્મા પાસે હાલો લઈ લો હાલો અમારે ધ્યાના બેન જો ઊંધા પડીને સીધા પડવા માંડ્યા આવડી ગયું છે ધ્યાનાને કા ધ્યાના એ બેટા આવડી ગયું છે ને તને હાલો ઊંધા પડી જાઓ. હાલો ઊંધા પડો ઊંધા પડો પાછા હાલો ઊંધી થઈ જાઓ. ધ્યાનાને આવડી ગયું છે ઊંધું પડતા ને સીધું પડતા હવે રોવાનો હવે એના ટાઈમ થઈ ગયો છે સુવાનો ઓલમોસ્ટ જમી લીધું છે ત્યાંના બેને કા ધ્યાના જમી લીધું ને તે શું ખાધું તે ખીચડી ખાધી હા ત્યાં ખીચડી ખાધી આજ તો ત્યાં ખીચડી ખાધી કે હસસ તું ખીચડી ખાધી કે ખીચડી ખાધી ખીચડી ખાધી અરે કે છે રે લેવા છે. દીકરી માઇક ન લેવાય માઇક ન લેવાય દીકરી ડાન્સ કે તો ત્યારે તો જમ્પિંગ કે તો ત્યારે કરતા અત્યારે કરતા દીકા ઈ જોઈ છું બોલે બેટા એ ન લેવાય માઇક છે એ આપણે વિડીયો બનાવવાનો યુઝ કરવાનો તાર રમવા માટે નથી દીકરી ડાન્સ કરો મમ્મા કે છે એમ ડાન્સ કરો ધ્યાના બેન હમણાં આમાં બારે કે હાલ હાલ કરતો જમ્પિંગ કરતો જમ્પિંગ કર હાલ જમ્પિંગ જો કરે અરે એ અરે જમ્પિંગ કરે છે કરતો ત્યારે રાતે રાતે કરો ત્યારે રાધે 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 ત્યાં રાધે 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 કરો રાધે 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 કરો કોને આવડે છે રાધે 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 ડાન્સ કરે ધ્યાના મેરી ડાન્સ કરે ડિંગ ચક 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 ડિંગ જો ડિંગ ચક એટલે પગલે એ ક્લેપ કરો દડો રડી ગયા ક્લેપ કરે ડાન્સ કરે ડાન્સ કરે ત્યાં આવું બેટા પડી જવાય એવું ન કરાય હાલો આજ પ્રેન્ક કરવા જ પાછા ના કોઈને પ્રેન્ક ના કરવાનો હોય તો એને પ્રેન્ક ન કહેવાય ને પાછો સાચી વાત છે કાલ ભૂલથી થઈ ગયો કાલ prank, ભૂલથી થઈ ગયો તો ને જાતે થઈ ગયો તો એવું છે સરસ લ્યો બરાબર આજ ધ્યાનાને વેક્સિન દીધી પણ વાંધો નથી આવ્યો હમ રડી નથી અને એને પેનય નથી થતો એટલે સારું એટલે અહીંયા ડોક્ટરે કીધું હતું ને જે વેક્સિન દેતા હતા એ બેને સાચી વાત એવું છે કોમેન્ટ એવી છે કે તમે કહેતા હતા ઓલું કોમેન્ટ વાંચવાનું ક્વેશ્ચન આન્સરનો એક રાઉન્ડ રાખો એકવાર તો
આપણે લોકો રાખીએ જ્યારે રજા હોય ને ત્યારે એવા દિવસોમાં રાખશું. અત્યારે થોડું રાત થઈ ગઈ હોય, ધ્યાન થાકી ગઈ હોય, એટલે આપણે જ્યારે ધ્યાન સૂઈ ગઈ હોય ને આપણે ત્રણેય ફ્રી હોય ને ત્યારે રાખજો. ત્યાં સુધીમાં લોકોને આપણે કહીએ છીએ કે તમારે જે ક્વેશ્ચન હોય ને એ વધુમાં વધુ પૂછો, કારણ કે એકસાથે ઘણા બધા ક્વેશ્ચન થાય ને તો ક્વેશ્ચન આન્સરનો આપણે 15 કે 20 મિનિટ્સનો વ્લોગ બને તો મજા આવે. 2-3 ક્વેશ્ચન આન્સરમાં મજા ન આવે પછી આપણને. તો એ લોકોને જે યાદ આવતું હોય વધુમાં વધુ ક્વેશ્ચન પૂછજો, અમે તમારા બધા ક્વેશ્ચનના આન્સર આપશું. બરાબર છે ને? અને કાલે લીંબુનું જે સ્ટોર કરવાનું અમે કર્યું તો એવું બીજા કોઈ કરતા હોય તો કમેન્ટ કરજો. પાકું. આજે જેમ એક કોમેન્ટ આવી હતી સાબુદાણાની ખીચડીની રેસીપીમાં કે ધાણા જીરું અને હળદર આ તમે ફરાળમાં નાખતા હોય તો ન નાખો, તો એ ગમ્યું અમને કે અમને ફીડબેક આપ્યો તો આપને એ વસ્તુ જાણવા મળી. એમ તો ખ્યાલ હતો જ, બરોબર છે. મમ્મીને મેં કીધું ને વાત કરી તો કે હા આપણે ખ્યાલ છે, પણ આપણે લોકો આપણે નાખી છીએ એટલે. પણ હા સાચી વાત છે કે ઘણા નથી નાખતા એમ કે ખોટી બી નથી. સાચું છે. ઘણા હળદર ન ખાતા હોય, હળદર ને ધાણા જીરું, પણ આપણે ખાઈ છીએ એટલે આપણે નાખી હતી એમ. ઘણા નોય ખાતા હોય એ બરાબર જ છે, ઘણા ન ખાતા હોય. હા હા, તો એકચ્યુઅલ જે કહી શકાય ફરાળમાં તો એ ના નખાય. સાચી વાત છે. તો આપણે બી એકવાર એવી ટ્રાય કરશું, ખાવાની મજા આવશે. એ બી જનરલી મેં બહાર ખાધેલી છે, વ્હાઈટ ખીચડી જ હોય. સાચી વાત છે. સારું, હાલો તો ધ્યાનાબેનનું કચકચ ચાલુ થઈ ગયું છે, એને શું છે તો હિમાયન સુવડાવી દે. ચાલો તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી, તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. અને આ ખાસ આજના વ્લોગમાં આપણે ધ્યાનાને 10 મંથ પૂરા થાય છે એના ફોટોગ્રાફી ને એ બધું મૂકવાનો પ્લાન છે, તો એ ખાસ જોજો ને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો.